વિસ્તા આ એક કાઉન્ટર ફોકસમાં છે। Q1ના નંબર્સ ઘણા સારા આવ્યા છે અને નંબર્સ બાદ સ્ટોકમાં એક સારું રિએક્શન પણ આપણે જોઈ રહ્યા છે। ખરીદારી બનતી દેખાઈ રહી છે। કેવા નંબર્સ આવ્યા છે તેની વિગતો લઈએ। સહયોગી તૃપ્તિ આપણી સાથે જોડાઈ ગયા છે। તૃપ્તિ, જણાવો, નુવોકો વિસ્ટાના નંબર્સ સારા છે, કેવા રહ્યા છે અહીંયા નંબર્સ Q1ના? તો સૌથી પહેલાં તો નજર કરશું તો સિમેન્ટ કંપની નુવોકોએ ખૂબ જ શાનદાર નંબર્સ આપણને અહીંયા પ્રેઝન્ટ કર્યા છે, જેને કારણે કરીને સારી એવી ખરીદારી પણ આજે આપણા દિવસ દરમિયાન આપણને જોવા મળી રહી છે। અગર જો નંબર્સ પર નજર કરશું તો કંપનીનો નફો લગભગ અહીંયા આપણને વાર્ષિક ધોરણે 20% વધતો જોવા મળી રહ્યો છે। આવકના ફ્રન્ટ પર નજર કરશું તો લગભગ 9% અહીંયા આપણને આવક વધતી જોવા મળી છે। એબિટાના ફ્રન્ટ પર પણ પોઝિટિવ નંબર્સ આપણને જોવા મળ્યા છે। લગભગ 568 કરોડ પર આપણને આવક એબિટા નંબર્સ આવતા જોવા મળ્યા છે, એટલે 10%નો અહીંયા ગ્રોથ જોવા મળી રહ્યો છે। પરંતુ વાર્ષિક ધોરણે જે માર્જિન જે છે તે 18% પર અહીંયા આપણને ફ્લેટ જોવા મળી રહ્યા છે। પરંતુ સૌથી ઇન્ટરેસ્ટિંગ નંબર જે આવ્યા છે તે કંપનીનો જે ફાઇનાન્સ ખર્ચ જે છે અહીંયા સારો એવો ઘટ્યો છે, જે 117 કરોડથી ઘટીને 70.28 કરોડ પર જોવા મળ્યા છે। પરંતુ બીજી તરફ અન્ય આવક છે ત્યાં આપણને ઘટાડો જોવા મળ્યો છે, 14.80 કરોડથી ઘટીને લગભગ 3.61 કરોડ પર આપણને આવતા જોવા મળી રહી છે। પરંતુ ઓવરઓલ જો કંપની આગળ આપણે ઓપરેટિંગ આવકના ફ્રન્ટ પર નજર કરશું ત્યાં પોઝિટિવ નંબર્સ છે, લગભગ 2872 કરોડની સામે 3128 કરોડ પર આપણને નંબર્સ આવતા જોવા મળે છે। નફાના ફ્રન્ટ પર પણ આપણને ઓપરેટિંગ નફો લગભગ 568 કરોડ પર આવતો જોવા મળ્યો છે। અહીંયા માર્જિન પણ વધ્યા છે, માર્જિન અહીંયા વધીને 18.20% પર આપણને જોવા મળ્યા છે। ઓપરેટિંગ માર્જિન શાનદાર નંબર્સ જોવા મળ્યા છે। પરંતુ સામે રિયલાઇઝેશન પર નજર કરશું તો QOQ ધોરણે અને YOY ધોરણે બંને તરફ અહીંયા આપણને અનચેન્જ નંબર્સ જોવા મળી રહ્યા છે, એટલે કે કહી શકાય કે વાર્ષિક ધોરણે લગભગ 2.70% અને QOQ ધોરણે આપણને 7.10% પર નંબર્સ જોવા મળ્યા છે। પરંતુ સૌથી ઇન્ટરેસ્ટિંગ નંબર જે છે એબિટા પ્રતિ ટન સતત અહીંયા ગ્રોથ જોવા મળ્યો છે। Q1 FY27માં આપણને લગભગ 1072 પર આપણને નંબર્સ જે છે એબિટા પ્રતિ ટનના નંબર્સ આવતા જોવા મળ્યા છે। પરંતુ અન્ય કયા એક પોઝિટિવ ફેક્ટર્સ છે જેને કારણે અહીંયા સારી આપણને એક તેજી જોવા મળી રહી છે? જે મેઇન કારણ એ છે કે કંપનીમાં જે સતત ખર્ચ જે છે તેમાં એક સ્થિરતા આવી છે, એટલું નહીં કાર્યક્ષમતા જે વધી છે જેનો પણ એક માર્જિનને સારો એક સપોર્ટ મળ્યો છે। અને કંપનીના કન્સો વોલ્યુમ જે વાર્ષિક ધોરણે અહીંયા 5% આપણને ગ્રોથ જોવા મળ્યો છે। આ એક સૌથી મોટું પોઝિટિવ ફેક્ટર બન્યું છે, જેને કારણે કરીને આજે આ શેરમાં પણ એક સારી એવી તેજી જોવા મળી રહી છે। આભાર તૃપ્તિ આપનો સમગ્ર માહિતી આપવા માટે। તો એક સારા નંબર્સનું રિએક્શન આજે જોઈ રહ્યા છે। 7%, 7.5%થી વધુની ખરીદારી અહીંયા બનતી દેખાઈ રહી છે, એટલે અહીંયા પર ધ્યાન રાખવાનું છે। પણ એ સાથે જ